હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આપણે વાત કરીશું 23 તારીખની, જે કાલ છે. અને કાલ ફિન નિફ્ટીની એક્સપાયરી છે, એટલે આપણે ફિન નિફ્ટીની જ વાત કરશું. અને કાલ એક ટ્રેડર માટે બહુ ખાસ દિવસ હોય છે, અને એ દિવસ છે કાલ બજેટ. બજેટના દિવસે માર્કેટમાં મૂવમેન્ટ બહુ જ ફાસ્ટ હોય છે, એટલે ખાસ ધ્યાનથી ટ્રેડ કરવું અને સ્ટોપ લોસ વગર ટ્રેડ ન કરવો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે કાલે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, એટલે આપણે ફિન નિફ્ટીની એક્સપાયરીની જ વાત કરશું. નિફ્ટી બેંક નિફ્ટીની વાત નથી કરતા. તો કાલ હું તમને જે લેવલ કહું એ લેવલ ખાસ તમારે ધ્યાન રાખવા પડશે, અને એ લેવલ તમે નોટ કરી લેજો. તો કાલે આપણે ફિન નિફ્ટીમાં જ્યાં સુધી 23,750, જો આ લેવલ એ અહીંયા આવે છે 23,750, જ્યાં સુધી બ્રેક ન કરે ત્યાં સુધી ટ્રેડ નથી લેવાનું. જો 23,750 બ્રેક કરશે એટલે આપણે ફિન નિફ્ટીમાં સી સાઈડનો ટ્રેડ લેશું. બરાબર, હું એ લખી પણ દઉં છું તમને. 23,750, અને એ જ વસ્તુ આપણે હવે પી સાઈડ માટે જોશું, કે જ્યાં સુધી 23,550 બ્રેક ન કરે ત્યાં સુધી આપણે પી સાઈડનો ટ્રેડ નથી લેવાનો. જેવો પી સાઈડનો ટ્રેડ લેવાનો થાય આપણે, તો આ લેવલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 23,550 બ્રેક થવું જોઈએ. જો એકવાર 23,550 બ્રેક થઈ ગયું તો આપણે પી સાઈડનો ટ્રેડ લેશું. બરાબર, અને જો કાલ આની વચ્ચે માર્કેટ રહે તો આપણે વેઇટ કરશું બ્રેક થવાનો. અને કાલ બજેટ છે, એટલે એપ્રોક્સ તમે ગણો ને 11, 11:30 સુધીમાં તો બજેટ કમ્પ્લીટ થઈ જ જશે. એટલે જો કાલ બજેટ સાઇડવેઝ રહે અને 11:30 આજુબાજુમાં 23,750નું લેવલ બ્રેક કરે, એટલે મિનિમમ હું તો કહું છું 800 થી 1000 પોઈન્ટ ફિન નિફ્ટી અપસાઇડ જઈ શકે છે. જો કાલ બજેટ સારું આવશે, એકદમ સારું પોઝિટિવ આવશે, ટેક્સમાં ને એમાં બધામાં રાહત મળે, તો હું તો એવું જ કહું છું કે કાલ સાઇડવેઝ રહે આ રીતે. અને જેવું બજેટ પૂરું થાય 11, 11:30, અને 11:30 પછી આ લેવલ આપણું બ્રેક કરે, એટલે કાલ 800 થી 1000 પોઈન્ટ ફિન નિફ્ટી અપ જઈ શકે છે. 800 થી 1000, પણ એ ક્યારે? જ્યાં સુધી આપણું આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી, 23,750. અને માનો કે કાલ બજેટ ખરાબ આવ્યું અને કંઈક ટેક્સ થોડો વધારો કે એવું બધું કાંઈ આવ્યું, અને આ ટ્રેડરનું કંઈક ચાલે છે હમણાં એફએનઓનું, એની ઉપર કંઈક ટેક્સ લાગ્યો, અને જો 23,550 બ્રેક કરે તો ડાઉન સાઈડ પણ સારી મૂવમેન્ટ મળી શકે છે. એટલે કાલ ખાસ ધ્યાન રાખજો, જ્યાં સુધી આ લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી ટ્રેડ કરવાનો થતો નથી. 23,750 થી 23,550, આ જે બે લેવલ છે એ નો ટ્રેડિંગ ઝોન છે. આની વચ્ચે રહેશે ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાનો થતો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, વેઇટ કરજો. પણ આ લેવલ આપણા જે આપ્યા છે તમને, જો આ 23,750 અને 23,550, આ બ્રેક થવા જરૂરી છે. આ બ્રેક થશે એટલે બહુ જ સારી મૂવમેન્ટ આવશે. હું તો એવું કહું છું કે કાલ બજેટ, મારી કેલ્ક્યુલેશન એવું કહે છે કે કાલ બજેટ સારું હશે. હમણાં આપણે જોઈએ તો આજે હમણાં લાસ્ટ ઇલેક્શન હમણાં ગયું 2 મહિના પહેલાં, તો એમાં જે વાત હતી એવું એટલું બધું પરફોર્મન્સ સારું બીજેપીએ કર્યું નથી. એટલે મને એવું લાગે છે કે કાલ બીજેપી બહુ સારું બજેટ આપશે, અને એનો ફાયદો આપણે બધાને મળી શકે છે. એટલે કાલ અપસાઇડની મૂવમેન્ટ આવવાની શક્યતા મારા અંદાજ પ્રમાણે બહુ વધુ રહેલી છે. એટલે આપણે આ લેવલનું ખાસ ધ્યાન રાખશું, 23,750. બરાબર. અને આ સિવાય હું તમને એક બીજી વાત કરવા માંગુ છું કે કાલ આપણે આ સિવાય હું તમને જે સ્ટોક કહું એ સ્ટોકનું ખાસ ધ્યાન રાખવાનું છે. કાલ આપણે એમાં સૌથી પહેલાં કાલ આપણે
IRCTC આના ઉપર આપણે વોચ રાખવાની છે કાલ. જો આમાં પણ સારી મૂવમેન્ટ આવશે. આ સિવાય REC, આ સિવાય PFC અને ટાટા મોટર. આટલા જે સ્ટોક કહો એમાં ખાસ તમે ધ્યાન રાખજો. કાલ બહુ સારી મૂવમેન્ટ આવશે. અને જો કાલ IRCTC તમે જોજો, જો સારું ચાલશે ને, એટલે આ અત્યારે કંઈક IRCTC કેટલાય ચાલે છે, કંઈક એક જ મિનિટ હું જોઈને તમને કહું છું. IRCTC અત્યારે 1006 રૂપિયા ચાલે છે. કેટલો? 1006. જો કાલા 1050 કે 1100 સુધી પણ વયો જઈ શકે છે. આ જે લેવલ કહો એ ખાસ ધ્યાન રાખજો. કાલ IRCTC 1050 કે 1100 સુધી પણ જઈ શકે છે. REC નું પણ ખાસ ધ્યાન રાખજો. PFC એનું પણ ખાસ ધ્યાન રાખજો. ને ટાટા મોટર હું એટલે માટે કહું છું, ઘણાને થોડુંક એવું લાગતું છે કે ટાટા મોટરને બજેટને શું લેવા દેવા, પણ ટાટા મોટર એટલા માટે હું કહું છું કે ઇલેક્ટ્રિકનો અત્યારે જમાનો છે. અત્યારે ગવર્મેન્ટ પણ ઇલેક્ટ્રિક માટે પુશ કરે છે અને ઇલેક્ટ્રિક બધા વધુમાં વધુ લે એના માટે. એટલે કાલ ઇલેક્ટ્રિકમાં કંઈક ઇલેક્ટ્રિક રિલેટેડ કંઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવે, કંઈક સારું જાહેર થાય, એટલે તમે જાણો છો કે ટાટા મોટર 80% માર્કેટ શેર રાખે છે ઇલેક્ટ્રિક કાર માટે. સૌથી વધુ માર્કેટ લીડર ટાટા મોટર છે ઇલેક્ટ્રિક કાર માટે. એટલે આ શેર બહુ સારો ભાગી શકે છે કાલ. એટલે ટાટા મોટર કાલ 50 થી 60 પોઈન્ટ ટાટા મોટર પણ ભાગી શકે છે. એટલે આ વોચમાં રાખજો જ. બરાબર. અને કાલ આપણે લાઈવ પણ કરાવશું, એટલે લાઈવમાં પણ મળશું આપણે. અને જો તમને આ મારું કામ સારું લાગતું હોય, તમને આ એનાલિસિસ સાચા લાગતા હોય, ડેઇલીના હું એનાલિસિસ આપું જ છું મારી ચેનલ પર, જો તમને સારા લાગતા હોય તો તમે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક ગુજરાતી છો અને હું પણ ગુજરાતી છું, તો થોડો મને સપોર્ટ કરજો તમારો. ચાલો મળીએ કાલે.